એટલે હવે આ રાહુલ તારા ઈશારા પર ચાલશે એમ? ચાલવું પડશે રાહુલ, નહીં તો તારી બધી જ હકીકત સિદ્ધાર્થની સામે અને તું આ ઘરની બહાર હશે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. કેવી ભૂલ? મેં તમારા બધા સાથે બહુ મોટો ગુનો કર્યો છે. જે હોય એ ચોખ્ખું બોલ. હું તમને લોકોને કયા મોઢે આ કાળી હકીકત કહું ને એ મને સમજાતું નથી. મેં આપણી પોળના પેલા હિરેન રાણા પાસે આપણું આખું ઘર ગીરવે મૂકી દીધું છે. મેં લોકેશન સેન્ડ કરી દીધું છે. એની હાવ કાલે સવાર સુધીમાં કામ થઈ જવું જોઈએ. એડવાન્સ આપી દીધા છે અને બાકીના પૈસા કામ થતાની સાથે જ મળી જશે. પણ હા, કામમાં કોઈ પણ પ્રકારની ગડબડ ના થવી જોઈએ. ગોટ ઇટ? જુઓ, એક્ઝિબિશનના દરેક ખૂણામાં લાઇટ્સ એકદમ પરફેક્ટ રીતે હોવી જોઈએ, જેથી આવનારા લોકોને એક એક વસ્તુ ખૂબ સારી રીતે દેખાય અને આપણી એક એક ડાયમંડની જ્વેલરી બહુ જ હાઇલાઇટ થવી જોઈએ. ઓકે મેડમ. એક્સક્યુઝ મી. હલો, યસ સર. સર, તમે ટેન્શન ના લો, હું બધું જ બરોબર સરખી રીતે સંભાળી લઈશ. કાલ સવારે તમે આવશો એ પહેલાં બધી જ તૈયારી થઈ ગઈ હશે. કાલે આખું શહેર અને મીડિયા જોશે કે એક્ઝિબિશનનું ડેકોરેશન કેટલું અદ્ભુત થયું છે. યસ સર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. જુઓ, સિદ્ધાર્થ સર ઇમ્પ્રેસ થઈ જાય એવું મને ડેકોરેશન જોઈએ છે. જી મેમ. સો નાવ ગેટ બેક ટુ યોર વર્ક. ઓકે મેડમ. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. મારી પાસે આ ઘર ગીરવે મૂકવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો બચ્યો. અને હવે પેલો રાણીઓ આપણને માત્ર 48 કલાકનો સમય આપીને ગયો છે. શું? 48 કલાક? જો 48 કલાકની અંદર હું એના બધા પૈસા પાછા નહીં આપું ને તો એ આપણને બધાને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. આપણા માથા ઉપરથી આપણા ઘરનો આશરો કાયમ માટે છીનવાઈ જશે. આપણે રસ્તા પર આવી જઈશું. અમને કોઈને કયા વિના તે આ ઘર ગીરવે મૂકી દીધું વંદના. એના માટે તમે મને જે સજા આપશો ને એ હું સ્વીકારી લઈશ. વાત સજાની નથી. વાત એ છે કે તને મારી સાથે ચર્ચા કરવાની પણ જરૂર ના સમજાય. હું પાટીદારના ઘરમાં રૂપાના લગ્ન કરાવવાની લાલચમાં એકદમ આંધળી થઈ ગઈ હતી. એ મોટા ઘરમાં દીકરીને પરણાવવા માટે મોંઘી સાડીઓ, દેખાડો કરવા માટે દાગીના, બહુ બધા પૈસાની જરૂર હતી. એ હું તમારી પાસે માંગત તો તમે ક્યાંથી આપવાના હતા? એટલે તે ચોરની જેમ પાછલા બારણેથી આ ઘરનો સોદો કરી નાખ્યો. મને માફ કરી દો સ્વાતિના પપ્પા. મેં વિચાર્યું હતું કે રૂપાના મોટા ઘરમાં લગ્ન થશે ને એટલે આપણી બધી સમસ્યાનો ઉકેલ આવી જશે. એ મને ત્યાંથી પૈસા આપશે ને એટલે એ પૈસા હું રાણાને ચૂકવીને આપણું આ ઘર છોડાવી લઈશ. પૈસાદાર ઘરમાં દીકરી પરણાવીને વ્યાજખોરોની જેમ દર મહિને પૈસા ઉઘરાવવાનો તારો પ્લાન હતો વંદના? મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. આજે હું આ વિચારું છું તો મારું માથું શરમથી ઝૂકી જાય છે. વંદના, તે તારી દીકરીનું સગું નહીં પણ સોદો કર્યો. મને અંદાજો નહોતો કે મારી એ એક ભૂલના કારણે આપણે આ આખું ઘર ગુમાવવું પડશે. હવે સમજાયું ને? એ લોભ એ પાપનું મૂળ છે.
તારી આ લાલચ આપણને કેટલી મોંઘી પડી. હું તમારી ગુનેગાર છું અને તમે મને જે સજા આપશો ને એ હું ભોગવી લઈશ. શું કર્યું સજા આપીને તને? રૂપાએ તો આપણા માન સન્માનનો કચરો કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, પણ તું તો માં હતી ને, તને એક વાર પણ મારો વિચાર ના આવ્યો? પપ્પા તમે શાંત થાઓ, તમારી તબિયત બગડશે. શું શાંત થવું સ્વાતિ? અરે આણે તો મોટા ઘરની લાલચમાં તારું જીવન પણ હોમી દીધું. મને માફ કરી દો, મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. માફીથી આ ઘર મને પાછું મળશે? આ ઘર આપણા પૂર્વજોની મિલકત છે, એમની છેલ્લી નિશાની છે. આજે તારા કારણે આ છત પણ આપણી છીનવાઈ ગઈ. તો બી બેસી જાય. પપ્પા તમે આમ ગુસ્સો ના કરો, પ્લીઝ અહીંયા શાંતિથી બેસો. હવે શાંતિથી બેસવાનો શું ફાયદો? આપણું બધું જ ખતમ થઈ ગયું. પપ્પા કશું જ ખતમ નથી થયું, અમે છીએ ને. ના દુકાન બચી, ના ઘર બચ્યું. મને ખબર છે કે મારા આ પાપની સજા મારી આ બોળી દીકરીઓ ભોગવી રહી છે. તારા લીધે આજે આપણું ઘર ખેદાન મેદાન થઈ ગયું, રોડાઈ ગયું આપણું ઘર. પરિસ્થિતિ સુધારવા માટે મેં દાગીના ગીરવે મૂક્યા, જેથી થોડા પૈસા પેલા રાણાને પણ આપી શકું. તે બધાને રસ્તા પર લાવીને ઊભા કરી દીધા. હું તને ક્યારે માફ નહીં કરી શકું વંદના, ક્યારે નહીં. પપ્પા તમે પ્લીઝ આવું ના બોલો, આપણી પાસે હજી સમય છે. તું એકલી કેટલું કરીશ દીકરા? આ કઈ 100-200 રૂપિયાની વાત નથી. હા પણ હું કંઈક ના કંઈક કરીને રસ્તો કાઢી લઈશ. પપ્પા તમે મારા પર વિશ્વાસ રાખો. માથા પર લાખો રૂપિયાનું દેવું છે દીકરા. આપણે આપણી જાત વેચી દઈશું તો પણ આટલી મોટી રકમ ભેગી નહીં થાય. તારી ભેગી નહીં થાય, આટલી રકમ ભેગી નહીં થાય. દાદુ, આવતીકાલની સવારે આપણી પેઢીનો નવો ઇતિહાસ લખશે. મેં એના માટે ખર્ચો પણ બહુ જ કર્યો છે. દરેક ન્યૂઝ ચેનલ અને મીડિયાવાળા આપણી ઇવેન્ટ પર નજર રાખીને બેઠા છે. માર્ક માય વર્ડ્સ દાદુ, આ ગ્રાન્ડ પ્રમોશન આપણા બિઝનેસને નવી હાઈટ પર લઈ જશે. બસ આ ઇવેન્ટ સક્સેસફુલ જવી જોઈએ. એ તો થશે જ બેટા, પણ એક વાત યાદ રાખજે, ધન દોલતથી ભપકો ઊભો થાય, પણ જો ભાગ્ય ચમકાવવું હોય ને તો ભોગ આપવો પડે બેટા. આઈ અગ્રી દાદુ, મેં મહેનત પણ બહુ જ કરી છે. મને ખબર છે તું મહેનત કરવામાં પાછો તો નથી જ પડતો. યુ નો વોટ દાદુ, વીવીઆઈપી ગેસ્ટ પણ આવવાના છે. તું જોજે ને, આવતીકાલનું એક્ઝિબિશન પાટીદાર જ્વેલર્સનું આખો નકશો જ બદલી નાખશે. એક્ઝેક્ટલી વોટ વી આર ફીલિંગ દાદુ. હું પણ આ ગ્રાન્ડ એક્ઝિબિશન જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. સિદ્ધાર્થ બેટા, આ બિઝનેસ તો બધું બરાબર છે, આવતીકાલે મહત્વનો દિવસ છે અને એમાં ઘરની લક્ષ્મી જ નથી. એના વગર આટલું મોટું આયોજન મને સારું નથી લાગતું બેટા. દાદુ પ્લીઝ, તમે અત્યારે સ્વાતિ વિશે વાત ના કરો તો સારું છે. અને એમ પણ અહીંયા આવો તો શું કરી લે? મને કોઈની જરૂર નથી. મેં જે કંઈ પણ મેળવ્યું છે એ મારી યોગ્યતાથી મેળવ્યું છે, એટલે કોઈના હોવા કે ના હોવાથી મને કોઈ ફરક નથી પડતો. બેટા, એ તારી પત્ની છે તો એ વાતનું ભાન એને પણ હોવું જોઈએ ને દાદુ. અને તમારા કહેવાથી જ હું એને પાછી લેવા પણ ગયો હતો ને, પણ શું થયું? જેને ઘરની મર્યાદાની પડી જ ના હોય એને. દાદુ, મારે એના વિશે કોઈ ચર્ચા નથી કરવી, પ્લીઝ. એક સામાન્ય દુકાનની સરખામણી અમારા ડાયમંડ બિઝનેસ સાથે કરી રહી હતી ને. કાલે હું સ્વાતિને બતાવી દઈશ કે જમીન આકાશનો તફાવત શું હોય છે. ઠીક છે બેટા, અત્યારે તું પણ આરામ કર, આવતીકાલે બહુ કામ રહેવાનું છે બેટા. ઓકે દાદુ, ગુડ નાઇટ. ગુડ નાઇટ બેટા.
તું કાલે જે હીરાઓનું એક્ઝિબિશન કરવાનું છે ને સિદ્ધાર્થ, એ હીરા સામે તને કોલસો બનાવીને રસ્તા પર ના લાવી દઉં તો મારું નામ રાહુલ નહીં. બધું જ કામ થઈ ગયું છે ને? હા, બધું કામ પૂરું થઈ ગયું છે. એકવાર ફરી ચેક કરી લેજે. જો કંઈ પણ બાકી રહી જતું હોય તો સળગાવીને રાખ કરી નાખજે. જે હાલત સરસ્વતી પૂજા ભંડારની થઈ હતી ને, એનાથી પણ ખરાબ હાલત આ એક્ઝિબિશન હોલની થવી જોઈએ. ગમે તે થાય, સિદ્ધાર્થનું એક્ઝિબિશન કાલે ના શરૂ થવું જોઈએ. બોસ, તમે ચિંતા ના કરો. કાલે એક્ઝિબિશન થવાનો કોઈ ચાન્સ જ નથી. હવે ભગવાન પણ એને નહીં બચાવી શકે. ગુડ. બસ આ વાત સિદ્ધાર્થ સુધી પહોંચી જાય તો મને બહુ જ મજા આવશે. કાલનો સૂરજ ઉગે પહેલા આટલી મોટી રકમ લાવવી એ કોઈ ચમત્કારથી ઓછું નથી રીંકુ. તો શું દીદી, આપણે રસ્તો શોધ્યા વગર જ મુશ્કેલી સામે નમી જઈશું? ના ના રીંકુ, લડવું તો પડશે જ, પણ કોઈ રસ્તો જ સૂચતો નથી. દીદી, જો તું હા પાડે ને તો આપણી પોળના 5-25 લોકોને ભેગા કરી અને પેલા રાણાના ઘરે પહોંચી જાઓ. ના ના, તું તો વાત વધારે વણસી જશે. મને તો એ જ નથી સમજાતું કે આ વ્યાજખોર રાણા કઈ સત્તાથી આપણા ઘરના કાગળો પડાવીને બેઠો છે. રાણાએ કાગળો પડાવ્યા જ નથી. માએ જ પોતાના હાથે આપણું આખું ઘર એની પાસે ગીરવે મૂક્યું છે. હા યાર, એ પણ છે. ભૂલ જ્યારે આપણા ઘરની હોય ને, ત્યારે સામેવાળા પર બાયો ચડાવવી એ અન્યાય કહેવાય. તો આ ડૂબતી હોડીને કિનારે લાવવા માટે આપણા પાસે બીજો કયો રસ્તો છે? હું પણ એ જ વિચારું છું. કયા પાપ છુપાવવા માટે આટલી ઉતાવળમાં ભાગી રહ્યો છે રાહુલ? રૂપા, તું અહીંયા શું કરે છે? કેમ મને જોઈને કેમ તોતડાવવા લાગ્યું? મારી પાસે તારી કોઈ જ ફાલતુ વાત સાંભળવાનો સમય નથી. સમય તો તારો એમ પણ પૂરો થઈ ગયો છે રાહુલ. આ બધી જ ગેમ પાછળ તારો જ હાથ છે, એ મને ખબર પડી ગઈ છે. રૂપા, તું ભાનમાં તો છે ને? આ શું બકવાસ કરી રહી છે તું? અમારી દુકાન તોડાવવાથી લઈને સિદ્ધાર્થના એક્ઝિબિશનને રાખ કરવા સુધીનો બધો જ કાંડ તારો છે રાહુલ. ધીરે બોલ, કોઈ સાંભળી જશે તો પ્રોબ્લેમ થશે. કેમ, હવે તને ડર લાગે છે ને? જો આ વાત તારા ભાઈને, સોરી, તારા માલિક સિદ્ધાર્થને ખબર પડી ગઈ ને તો એ શું કરી લેશે? તો તને લાત મારીને કૂતરાની જેમ આ ઘરની બહાર ફેંકી દેશે. રૂપા, તું મને બ્લેકમેલ ના કર. હું જે કરી રહ્યો છું ને, તારા અને મારા સારા ફ્યુચર માટે કરી રહ્યો છું. તે મારા ભવિષ્ય માટે ક્યારે વિચાર્યું છે ખરું રાહુલ? તે ફક્ત ને ફક્ત તને જ પ્રેમ કર્યો છે. જ્યારે મને આ ઘરના લોકો અપમાનિત કરતા હતા ત્યારે તો તું મજા લેતો હતો. એ તો મારે નાટક કરવું પડ્યું હતું. બાકી સાચે હું તારી જ ચિંતા કરતો હતો. જ્યારે મને આ ઘરની બહાર ધક્કો મારીને કાઢી અને પેલી છોકરી સાથે ફોનમાં ડાર્લિંગ ડાર્લિંગ કરીને વાત કરતો હતો, ત્યારે ક્યાં ગઈ હતી તારી આ ચિંતા? એ તો જસ્ટ એમ જ ટાઈમ પાસ કરતો હતો. તું વાતનું વધેસર ના કર ને પ્લીઝ. હવે તારો આ સાચો કાળો ચહેરો હું અત્યારે જ સિદ્ધાર્થની સામે લાવી દઉં છું. રૂપા, પ્લીઝ રોકાઈ જા. આવી ભૂલ ના કરતી. હવે હું તારી કોઈ જ વાત નહીં સાંભળું. જો સિદ્ધાર્થ મને કાઢી મૂકશે તો તારું આ મહેલ પર રાજ કરવાનું સપનું અધૂરું રહી જશે. તું એક સામાન્ય મેનેજરનો પૌત્ર થઈને મારું કયું સપનું પૂરું કરવાનો છે? કરીશ રૂપા, હું તારા બધા જ સપના પૂરા કરીશ. બસ સિદ્ધાર્થને એકવાર રસ્તા પર લાવી દઉં ને, પછી આ પાટીદાર સામ્રાજ્યનો વારસદાર હું હોઈશ. એની માટે મારી પાસે એક પ્લાન પણ છે. પણ એમાં મારો શું ફાયદો છે? તો હું આખી મિલકત તને આપી દઈશ. તારી કોઈ વાત પર વિશ્વાસ થાય એવું તો કઈ બોલ રાહુલ. કેમ કે તું તારી પોતાની જાત કરતા વધારે બીજા કોઈને પ્રેમ જ નથી કરતો. અને તારી હવે આ મીઠી વાતમાં હું નથી આવવાની. છેલ્લી વાર વિચારી લે, આમાં તારો પણ ફાયદો છે.
મારો ફાયદો હું જાતે જ જોઈ લઈશ, પણ અત્યારે તારો ભાંડો ફૂટશે. સારું, તારું મોઢું બંધ કરવા મારે શું કરવું પડશે કે હવેથી હું જેમ કહીશ એમ તારે કરવું પડશે. હું જેમ નચાવીશ એમ તારે નાચવું પડશે. એટલે હવે આ રાહુલ તારા ઈશારા પર ચાલશે એમ? ચાલવું પડશે રાહુલ, નહીં તો તારી બધી જ હકીકત સિદ્ધાર્થની સામે અને તું આ ઘરની બહાર હશે. તું અત્યારે અડધી રાત્રે મારા રૂમમાં શું કરી રહી છે? મેં તમને પહેલા પણ કહ્યું હતું ને, આ બેડ પર ખાલી મારો જ હક રહેશે. પણ તું તો હંમેશા માટે આ ઘર છોડીને ચાલી ગઈ હતી ને? આ તમે ઘર છોડ્યું હતું, મેં તમને થોડા છોડ્યા હતા સિદ્ધાર્થ. પેલા તું મારા બેડ પરથી નીચે ઉતર. ના, હું નીચે નથી ઉતરવાની. તમારે જે કરવું હોય કરી લો. તું એમ નહીં માને એમ ને? ના. તો જો હવે હું શું કરું છું. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ, સ્વાતિ, આ બેડ મારો છે, આના પર તારો કોઈ અધિકાર નથી. આ બેડ પર પણ મારો કબજો છે અને તમારી જિંદગી પર પણ. સ્વાતિ તું સિદ્ધાર્થ, નીચે ઉતર. તમે નીચે ઉતરો. નીચે ઉતર સ્વાતિ. જ્યારથી આ છોકરી મારી જિંદગીમાં આવી છે ને, ત્યારથી મારી જિંદગી હરામ કરી નાખી છે. સપનામાં પણ પીછો નથી છોડતી. ત્યાં પણ પહોંચી ગઈ ઝઘડો કરવા માટે. માયરા, વોટ હેપન માયરા? સર અહીંયા બધું જ બરબાદ થઈ ગયું સર. આપણા એક્ઝિબિશન હોલમાં ભયાનક આગ લાગી છે સર. સર બધું જ બળીને રાખ થઈ ગયું છે સર. આખા હોલમાં ભયાનક આગ લાગી છે સર. પ્લીઝ પ્લીઝ તમે જલ્દી આવી જાઓ સર. પ્લીઝ જલ્દી આવો. વોટ? સર 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 પ્લીઝ અંદર જવાની ભૂલ ના કરતા. અંદર જીવનું જોખમ છે. પણ હવે અંદર જઈને જોવા જેવું કંઈ બચ્યું જ નથી. કેવી રીતે? સર મને પણ નથી સમજાતું કે આ કઈ રીતે થયું. મેં થોડી વાર પહેલા જ બધું ચેક કર્યું હતું, તો આ શોર્ટ સર્કિટનો કોઈ ચાન્સ જ નથી. તો પછી આગ? સર મને ડાઉટ છે કે આ કોઈ એક્સિડન્ટ નથી. કોઈએ જાણી જોઈને આપણને બરબાદ કરવા માટે આગ લગાડી છે. વોટ? હા સર, કોઈ આપણને બરબાદ કરવા માંગે છે, એટલે એને બરાબર તક જોઈને વાર કર્યો છે. નહીં સર, કાલે સવારે 10 વાગે આપણું આ એક્ઝિબિશન છે. વીવીઆઈપી ગેસ્ટ આવી ગયા છે. આપણે એમને શું મોઢું બતાવીશું સર? એક રાતમાં સિદ્ધાર્થ પાટીદારનું નામ અને કરોડોનું નુકસાન. લોકો તમારી લાયકાત ઉપર આંગળી ઉઠાવશે. લોકો કહેશે તમે આટલો મોટો બિઝનેસ સંભાળવાના લાયક જ નથી. સિદ્ધાર્થ, સિદ્ધાર્થનો અવાજ એ મુશ્કેલીમાં હોય એવી રીતે મને બોલાવતા હતા. શું થયું દીદી? અડધી રાત્રે આમ કેમ ઊભી થઈ ગઈ? ખબર નહીં રિંકુ, પણ સિદ્ધાર્થ સાથે ના થવાનું થયું હોય એવો ભાસ થયો. લે પહેલા પાણી પી.
દીદી, આ બધું જોતા છે ને મને એવું લાગે છે કે કૃણાલ સાચું જ કહેતો હતો શું? કે તમારા બંનેના મનના તાર એવી રીતે જોડાયેલા છે ને કે ગમે તેટલા દૂર થઈ જાઓ પણ પાછા ભેગા જ થઈ જાઓ છો. શું કંઈ પણ બોલે છે તું રિંકુ? હાસ તો દીદી, જે માણસનો ચહેરો પણ તારે ના જોવો હોય એ માણસ તારા સપનામાં કેવી રીતે આવી શકે? ખબર નહીં આજે કેમ આવું થયું. કદાચ દુકાનવાળી વાતના કારણે એમના વિચારો મારા મગજમાં ચાલતા હતા એટલે આ સપનું આવ્યું હશે. સાચું કહું દીદી, મને નથી લાગતું કે આપણે દુકાન તોડાવવામાં જીજુનો કોઈ હાથ હોય. કેમ? કારણ કે જે માણસ દુકાન તોડાવી શકે એ સામેથી વળતરના પૈસા આપવા ક્યારેય ના આવે. એ વાત તો છે જ, પણ મને સતત પ્રશ્ન થયા કરે છે કે એમનું વિઝિટિંગ કાર્ડ આપણી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું. અને બસ એ જ પ્રશ્નના કારણે મેં એમની ઉપર શંકા કરી. અને છેલ્લે તો તે પોતે જોયું ને, એમને એમના મોઢે જ એમનો ગુનો સ્વીકાર્યો. દીદી, બની શકે કે ગુસ્સામાં કે ફ્રસ્ટ્રેશનમાં આવીને એમણે બધું કહી દીધું હોય. અને એમણે પણ કીધું ને કે એમનું વિઝિટિંગ કાર્ડ ગુંડાઓ પાસે કેવી રીતે પહોંચ્યું એ એમને જ નથી ખબર. જો આ બધું એમણે નથી કર્યું તો પછી આ વેર કોણે વસૂલ્યું હશે?